युधिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते झोमये धाम्नी ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं वितेतेक्षिदौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। स्वामीनारायण हरे वचनामृत गढ़ला प्रथमनु 11मु वासनानु तथा एकांतिक भक्तनु। स्वामीनारायण हरे संवत 1876 माक्षर सुधी 14ने दिवस श्रीजी महाराज श्री गढ़ડા મધ્યે દાદા કાચાના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય ને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ। બ્રહ્માનંદ સ્વામી અહીંયા પ્રશ્ન પૂછ્યા છે કે વાસનાનું શું રૂપ છે? મહારાજ કહે છે કે પૂર્વે એટલે આજ સવારનું પણ પૂર્વે કહેવાય, ગઈકાલનું પણ પૂર્વે કહેવાય અને ગયા જન્મનું પણ પૂર્વે કહેવાય। પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય અને સાંભળ્યા હોય, આદિકમાં બધું આવી જાય, સૂંઘ્યા હોય, સ્પર્શ કર્યો હોય, બધું જ ટૂંકમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય એ જે કંઈ ભોગવ્યા હોય અને એની ફરી અંતઃકરણની અંદર ઈચ્છા વર્તે એને શ્રીજી મહારાજ કે વાસના કહીએ। અને જે ભોગવ્યામાં ના આવ્યા હોય એટલે કે આ જન્મે ભોગવ્યામાં ના આવ્યા હોય, દીઠામાં ના આવ્યા હોય એની પણ ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ, કારણ કે પૂર્વજન્મના છે। આવી જ વાત અંત્યના 18મા વચનાવૃતની અંદર ગઢડા લાસ્ટ સેક્શન 18 વચનાવૃત છે એમાં મહારાજે વાત કરી, પ્રશ્ન પૂછ્યો કે ઘણી વખત દીઠા પણ ન હોય, સાંભળ્યા પણ ન હોય એવા પદાર્થ સ્વપ્નની અંદર સ્ફુરી આવે તો શ્રીજી મહારાજ કે પૂર્વજન્મની વાસના છે। પૂર્વજન્મની અંદર અનંત જન્મમાં આપણે જે વિષય ભોગવ્યા છે એની જે ઈચ્છા વર્તે છે એને વાસના કીધી। એટલે એકવાર કોઈ પણ વિષય એ જોવામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં, સ્પર્શ કર્યાની અંદર આવ્યો અને એકવાર જોયા પછી એની જે ઈચ્છા વર્તે છે એને મહારાજ વાસના બતાવે છે। શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતાની અંદર કીધું કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ। આધ્યાત્મિક માર્ગની અંદર કેવી રીતે પતન થાય છે એનો આખો ક્રમ બતાવ્યો છે। ધ્યાય તો વિષયાન પુંસઃ, કોઈ પણ વ્યક્તિ છે એ વિષયનું ચિંતવન કરે, ધ્યાન કરે, ધ્યાન એટલે ચિંતવનના અર્થની અંદર છે, વિષયનું ચિંતવન કરે એટલે એની પહેલાં કોઈ પણ વિષય જોયો હોય, સાંભળ્યો હોય, એકવાર
કોઈક વસ્તુ ખાધી અથવા તો કોઈક રૂપ જોવામાં આવ્યું અને પછી એનું ચિંતવન મનની અંદર શરૂ થાય. મનની અંદર જે ચિંતવન શરૂ થાય એટલે કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે. સંગ એટલે કે આસક્તિ. એની અંદર પછી ધીરે ધીરે આસક્તિ ઉત્પન્ન થાય છે અને આસક્તિ ધીરે ધીરે કામનાની અંદર પરિણમે છે. એટલે કે તીવ્ર ઈચ્છા કે એને ભોગવી જ લઉં ગમે તેમ કરીને, એવી જે તીવ્ર ઈચ્છા એ કામના એ બને છે. અને કદાચ એ વિષય પૂરો ના થાય, ઈચ્છા પૂરી ના થાય, એને લીધે એ કામ છે એ ક્રોધની અંદર પરિણમે છે. આજે આપણે જોઈએ છે, જગતની અંદર પણ જોઈએ છે, કોલેજનું અત્યારનું જે વાતાવરણ છે એની અંદર એકબીજા સાથે જોવાથી જ પ્રેમ ઉત્પન્ન થાય છે અને એકબીજાને જુએ અને જે પ્રેમ ઉત્પન્ન થાય પછી બંને એકબીજાનું ચિંતન કરે છે એટલે આસક્તિ થાય છે. અને આસક્તિ ધીરે ધીરે એટલી વધતી જાય છે, એ કામમાં પરિણમે છે. ગમે તેમ કરીને એની સાથે લગ્ન કરવા જ છે એવા ધ્યેય ઉપર આવી જાય છે. અને પછી એની અંદર માતા પિતા અંતરાય કરે, એ ના પાડે તો પણ એ પછી ગુસ્સે થાય છે, ક્રોધ એની પર કરે છે. માતા પિતાને પણ ન કહેવાના બધા વચનો કહે છે, એ આપણે જોઈએ છે આજના જમાનામાં. અને એનાથી પછી એવો મોહ ઉત્પન્ન થાય છે અને મોહ એ પછી ધીરે ધીરે આધ્યાત્મિક માર્ગમાંથી બુદ્ધિ નાશ થાય છે. બુદ્ધિ નાશ થાય એટલે એને કંઈ ખબર જ નથી પડતી કે હું શું કરું છું. એને કોઈ વિવેક નથી રહેતો, એને કોઈ મર્યાદા, કોઈ પ્રકારનું ભાન કશું જ નથી રહેતું. અને એ ગમે તેની જોડે એ સામેની વ્યક્તિ કેવી છે, શું છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, શું કરે છે, કેમ કરે છે, કાંઈ જ કોઈ જ વિચાર વગર એ આંધળા પ્રેમની અંદર પડી અને ન કરવાના બધા પગલાં પણ ભરી લેતા હોય છે. પણ આપણે જોયું છે, તે પણ શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે, એકવાર એ વિષય જોયો, ભોગવ્યો અને પછી એનું ચિંતન શરૂ થાય છે, એ આસક્તિની અંદર પરિણમે છે. કોઈ પણ વ્યક્તિ ધારો કે એક જગ્યાએ બજારમાં હોટલની અંદર કોઈક જગ્યાએ જઈને કંઈક આપણે ખાધું અને જે વ્યક્તિ ત્યાં આગળ જે હોટલમાં જઈને છેવટે કાંઈ નહીં, ચા પણ પીવે છે ને કોઈક વ્યક્તિ, તો ચાનું પણ એને બંધન થઈ જાય એ જગ્યાનું. એને પછી બીજી જગ્યાની ચા એ ન ભાવે. તે સારંગપુરની અંદર સંતોનું મુંડન કરવા માટે વર્ષો પહેલાં એક જણ આવતો, એ કહેતા કે ભાઈ તમે ચા અહીંયા પાવો છો બધું બરાબર, પણ બહાર પેલી રેંકડી ઉપર જઈને કે હું ચા પીવું ને એમાં ફિક્સ રેંકડી, ફિક્સ લારી, ત્યાં જઈને જે ચા પીવું ને જે મને નશો ચડે છે ને એવો અહીંયા ચામાં નથી પડતો. આપણે કહીએ કે અમે તો આખા દૂધની ચા, કે તમે આખા દૂધની બનાવો જે બનાવો, પણ પેલી જગ્યાએ જે ચા એ પીવું છું અને એનો જે નશો ચડે એ નશો એ તમારે જે ત્યાં ચા પીવું એનો નથી ચડતો. એટલે એક વખત એણે પીધી, પછી ત્યાંથી પસાર થાય એટલે એનું ચિંતન શરૂ થાય કે અહીં પીવા જેવું છે. પછી પાછી બીજી વખત પીવે, ત્રીજી વખત પીવે અને પછી આસક્તિ એકવાર થઈ જાય પછી છૂટી શકે નહીં. કેટલા જગ્યાએ આપણે જોઈએ છીએ કે દૂર દૂર સુધી પછી ગોટા ખાવા જાય ને એ પછી પાણીપુરી ખાવા જાય ને ફિક્સ હોય. એ ઘરે પાણીપુરી બનાવે ગમે તે બનાવે, પણ ત્યાં આગળ એ જે જગ્યા એની ફિક્સ હોય, જે લારી ઉપર જઈને એને ભાવતું હોય, ગમતું હોય, એ આસક્તિ થઈ ગઈ હોય, એ પછી છૂટી શકતી નથી. એ આસક્તિનો એ વ્યક્તિ ત્યાગ કરી શકતો નથી. તો શ્રીજી મહારાજ કે એને આપણે એ વાસના કહીએ. અને વાસના જ્યારે હોય ત્યારે એને લીધે જ આપણને ભગવાનનું જે સુખ આવવું જોઈએ સુખ આવતું નથી. પંચ વિષયમાં આસક્તિ. ટૂંકમાં ગુણાતીતાન સ્વામી કીધું, ગુણાતીતાન સ્વામી કે ભગવાનનું સુખ નથી આવતું એનું કારણ શું? કે વિષય એને અદ્ધર રાખી મૂક્યા છે. વિષયની અંદર જ એ પોતે ગળાડૂબ છે, એટલા માટે ભગવાનનું સુખ આવતું નથી. હાય ચણા જેવું થઈ જાય છે. યોગીજી મહારાજ પોતે એક દ્રષ્ટાંત આપતા કે એક વખતે એક જણને આમંત્રણ આપ્યું જમવા માટેનું. એ જમવા માટેનું આમંત્રણ મળ્યું એટલે એને થયું કે ભાઈ આવતીકાલે બપોરે મારે જમવા જવાનું છે. એટલે આગલા દિવસ રાતથી જમવાનું બંધ કરી દીધું કે રાત્રે ઘરે જમવું નથી. બીજે દિવસે સવારે નાસ્તો પણ ના કર્યો, કાંઈ ના કર્યું. અને પહેલાંના સમયમાં તો ચાલતા ચાલતા જવાનું હતું અને ચાલતા ચાલતા જવાનું એટલે થયું કે રસ્તામાં કંઈક ભૂખ લાગશે એટલે ચણા લીધા અને ચણા લીધા અને પાણી લીધું. ઉનાળાનો સમય, ચાલવાનું શરૂ કર્યું, ભૂખ લાગી, ચણા ખાધા, પાણી પીધું, ફરી પાછી ભૂખ લાગી, ચણા ખાધા, પાણી પીધું અને ચણા ખાઈ અને પાણી પી અને ગળા સુધી આવી ગયા
અને ત્યાં આગળ ગયા સરસ મજાના લાડુ અને બધું જાત જાતના ભાતના પકવાન બધું તૈયાર હતું, પણ ગળા નીચે ઉતરે એવું કશું રહ્યું નહીં, કારણ કે એ ચણાથી ગળું ભરાઈ ગયું હતું. હાય દાડિયા યોગીજી મહારાજ એવું કહેતા, એને એવું થઈ ગયેલું. એટલે પછી એ લાડુનું સુખ ભોગવી શક્યો નહીં. એ દ્રષ્ટાંત યોગીજી મહારાજ આ તો આપતા. પણ એવી રીતે આપણે વિષયથી ગળાડૂબ થઈ ગયા હોય, છેક ચોટલી સુધી વિષય ભર્યા હોય, પછી સામે ભગવાનની મૂર્તિનું સુખ હોય, ભગવાનની મૂર્તિનો આનંદ હોય, અપાર સુખ છે, અપાર આનંદ છે, પણ એ અપાર સુખ અપાર આનંદ આવતો નથી. એનું કારણ એ વિષય, એ ગળાડૂબ આપણે પડી ગયા છે વિષયની અંદર. અંત્યનું 28મું વચનાવૃત, ગઢડા લાસ્ટ સેક્શન 28 વચનાવૃત, એની અંદર શ્રીજી મહારાજ પોતે વાત કરે છે કે ભગવાનના સુખને કોણ અનુભવે છે, ભોગવે છે ને પ્રાપ્ત કરે છે. ભગવાનનું તો અપાર સુખ છે. એક નિમિષ માત્રના દર્શનમાં અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને વારે ફરીને નાખી દે તો પણ એના કોટીમાં ભાગની બરોબર ના આવે. આવી વાત શ્રીજી મહારાજે ઘણા બધા વચનાવળની અંદર ભગવાનના સુખની કરી છે. સારંગપુરનું પહેલું વચનાવળ ઘણા બધા છે. પરંતુ એ ભગવાનના સુખને કોણ અનુભવી શકે છે, કોણ પ્રાપ્ત કરી શકે છે, કોણ ભોગવી શકે છે? તો શ્રીજી મહારાજ પોતે દ્રષ્ટાંત આપે છે. જેમ માછલું છે, એનું જીવન શું છે? જળ છે, પાણી છે, એનું જીવન છે. એને એવી રીતે જેને પંચ વિષય કરીને જીવનપણું મનાવ્યું છે, એ ક્યારેય ભગવાનના સુખને અનુભવી શકતો નથી, ભોગવી શકતો નથી ને પ્રાપ્ત કરી શકતો નથી. એ પંચ વિષય કરીને જીવનપણું જેનું મટી ગયું છે, એટલે કે પંચ વિષય જેના જીવનની અંદરથી નીકળી ગયા છે, આસક્તિ નીકળી ગઈ છે, એટલે કે વાસના નીકળી ગઈ છે પંચ વિષયની, એ જ ભગવાનના સુખને અનુભવે છે, ભોગવે છે ને પ્રાપ્ત કરે છે. એવી વાત શ્રીજી મહારાજે એ પોતે ત્યાં આગળ કરેલી છે. એટલે જ્યાં સુધી વિષયની આસક્તિ છે, વાસના છે, ત્યાં સુધી ભગવાનનું સુખ પણ આવતું નથી. મહારાજે પ્રથમના 38મા વચનામૃતમાં 38 વચનામૃતની અંદર કીધું કે આ જ્યાં સુધી વાસના છે, મન જગતની વાસનાએ કરીને જ્યાં સુધી વસાણું છે, ત્યારે મહારાજ કે જીવનું એનું અતિ ભૂંડું થાય છે વાસનાએ કરીને. શ્રીજી મહારાજે લોયાનું 17મું વચનાવૃત 17 અને ગઢડા મધ્યનું ફર્સ્ટ વચનાવૃત પહેલું વચનાવૃત, એની અંદર પણ બેમાં લગભગ એક સરખી જ વાત કરેલી છે. જે પંચ વિષયમાં આસક્તિ છે, વાસના છે, અને એને લીધે ભગવાન કે ગુરુ કે સંત એ વિષયનું જ્યારે ખંડન કરે તો ભગવાનનો, ગુરુનો, સંતનો પણ એને અભાવ આવતો હોય છે. એવી પણ વાત શ્રીજી મહારાજે પોતે કરેલી છે. અને મુક્તાન સ્વામી જેવા સંત હોય એનું પણ માથું કાપી નાખવા માટે તૈયાર થાય એવી પણ વાત શ્રીજી મહારાજે કીધું. એનું કારણ છે પંચ વિષયની અંદર આસક્તિ છે. તો એ આસક્તિને કારણે સંતનો, ગુરુનો, ભગવાનનો પણ અભાવ આવે છે. અમદાવાદના 3જા વચનાની અંદર શ્રીજી મહારાજે કીધું કે પંચ વિષયનું જે ચિંતવન થાય છે, એની જે વાસના છે, એણે કરીને જ આ જન્મ મરણ આ જીવને એ થતું હોય છે. અંત્યનું જે 38મું વચનાવૃત 38 વચનાવૃત ગઢડા લાસ્ટ સેક્શન, એની અંદર શ્રીજી મહારાજે કીધું કે એક દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, અને એમ કરીને 6 વસ્તુ મહારાજ પોતે એ ગણાવે છે. દેહાભિમાન, કુસંગીમાં હેત, સંબંધીમાં હેત. આ જો મહારાજ કે 6 વાના જેની અંદર હોય, એ જીવતે કે મરીને ક્યારેય પણ એને સુખ થાય નહીં. એટલે કે આ બધી વાસના એ છોડવી પડે. વાસના છોડે એને જ એ શ્રીજી મહારાજ કહે કે જીવતે પણ સુખ અને દેહ મૂક્યા પછી પણ સુખ આવતું હોય છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતની અંદર લખ્યું કે આ સત્સંગ લીલો પલ્લવ છે, ભગવાનનું આવું સુખ છે, પણ છતાં પણ સુખ નથી આવતું. સત્સંગ લીલા પલ્લવ છે, એની અંદર આનંદ નથી આવતો. એનું કારણ શું? તો બાવળિયાનું દ્રષ્ટાંત આપ્યું કે આ બાવળિયો છે એ રેતીએ કરીને સોરાઈ ગયો છે. એવી રીતે આ જીવ પંચ વિષય કરીને સોરાઈ ગયું છે. એણે કરીને સત્સંગ લીલો પલ્લવ છે, એની અંદર પણ સુખ આવતું નથી, આનંદ આવતો નથી. અને વાસના તો ક્યાં સુધી નડે છે? પ્રથમનું 60મું વચનાવૃત અને પ્રથમનું 73મું વચનાવૃત, ગઢડા પ્રથમ સેક્શનનું 60 અને 73 વચનામૃત, બંને વચનાવૃતમાં મહારાજે એક સરખી વાત કરી કે સમાધિની અંદર જાય તો સમાધિની અંદર તો ભગવાનનું અખંડ સુખ ભોગવવાનું હોય, તો પણ વાસના છે એને સમાધિમાંથી પણ પાછો ખેંચી લાવે છે, સમાધિમાંથી પણ બહાર લાવે છે. એવી વાત કરેલી છે. એથી આગળ વધીને શ્રીજી મહારાજ પોતે પ્રથમના 21મા વચનાવૃતની અંદર 21 નંબરનું જે વચનાવૃત છે, એની અંદર શ્રીજી મહારાજ પોતે છેલ્લે વાત કરે છે કે જો વાસના જો રહી ગઈ હોય તો છે ક્યાં સુધી આપણને નડે છે? સમાધિ આ લોકમાં તો નડે છે, સમાધિમાં પણ નડે
અને દેહ મૂક્યા પછી ધામમાં જતાં પણ જો વાસના હશે તો નડશે, એ વાત શ્રીજી મહારાજ પોતે કરે છે અહીંયા. અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી. મહારાજ કે સર્વ પદાર્થની વાસના દેહ છતાં જ ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. શ્રીજી મહારાજ કહે કે ધામમાં જતાં પણ જો વાસના નહીં ટાળી હોય ને તો ભગવાન કદાચ લેવા તો આવશે, તેડવા તો આવશે, પણ વચ્ચે એ બધી સિદ્ધિઓનું લોભામણું બધું દેખાશે ને તો ભગવાનને પડ્યા મૂકીને ત્યાં આગળ એ ચોંટી જશે. એટલે છેક ભગવાનના ધામમાં જતાં સુધી પણ વિઘ્ન રહેતું હોય છે. એટલા માટે આ વાસના એ ટાળવી એ અત્યંત આવશ્યક છે. અને વાસના હશે ત્યાં સુધી ભગવાનના ધામની અંદર પણ નહીં જવાય, ભગવાનની પાસે પણ નહીં રહેવાય. શ્રીજી મહારાજે ઓરડાના પદની અંદર લખ્યું કે સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. મહારાજ કે જો મારી જોડે રહેવું હોય તો મારે અને વાસનાને બનતું નથી. શ્રીજી મહારાજે બધા ભક્તોને કીધું ને, ત્યારે ભક્તો આવે અને મહારાજની રજા લઈને જતા હતા. શ્રીજી મહારાજે બધા એક સંઘ આવ્યો અને કીધું, મહારાજને એ લોકોએ કીધું કે મહારાજ રાજી રહેજો. શ્રીજી મહારાજે પણ સામે કીધું કે તમે પણ રાજી રહેજો મારી ઉપર. તો બધા જવાની ઉતાવળમાં હતા એટલે ફટાફટ પગે લાગીને નીકળ્યા. શ્રીજી મહારાજ બધાને કહેતા તો જાય કે રાજી રહેજો અમારી ઉપર. પછી બહાર નીકળ્યા પછી કોકને વિચાર આવ્યો કે આપણે તો શ્રીજી મહારાજને રાજી રહેવાનું કીધું, પણ મહારાજે આપણને કેમ કીધું? એટલે પાછા આવ્યા પૂછવા. અને શ્રીજી મહારાજને કીધું કે મહારાજ તમે આવું કેમ કીધું? શ્રીજી મહારાજ કે તમારા શરીરની અંદર જે હૃદય છે એની અંદર અમારે રહેવાનું સ્થાન છે, એટલું જે બે આંગળનું હૃદય છે એ તમે શુદ્ધ રાખજો, એમાં જગતની કોઈ વાસના પેસવા દેશો નહીં, તો અમારી પર રાજી રહ્યા કહેવાય. અને તો ભગવાન રહેતા હોય છે. અને આપણે કહીએ જ્યાં રામ ત્યાં કામ નહીં, કામ ત્યાં રામ નહીં. એટલે જ્યાં સુધી જગતની વાસના છે ત્યાં સુધી ભગવાન સાથે પણ એ આપણે રહી શકતા નથી અને ભગવાનનું સુખ આનંદ પણ ભોગવી શકતા નથી. અને ભગવાનની પાસે હોય તો એ વિચારતો એ જગતના જ બધા ચાલતા હોય છે. એટલા માટે આ વાસના ટાળવી એ અત્યંત આવશ્યક છે. એ નહીં હોય ત્યાં સુધી જન્મ મરણ એ ઊભું જ છે. શ્રીજી મહારાજ પોતે ગાદી ઉપર આવ્યા અને રામાન સમિત ધામમાં ગયા પછી અને થોડા વખતની અંદર જ મહારાજ પોતે લોજની અંદર એ વિરાજમાન હતા. અને એ વખતે એક ગુરુ શિષ્ય જાનકીદાસ અને શીતળદાસ એ બે નામના ગુરુ શિષ્ય એ શ્રીજી મહારાજ ગાદી ઉપર આવ્યા એ પહેલાં ત્યાં આગળ લોજની અંદર આશ્રમની અંદર આવેલા અને એમને દ્વારિકાની યાત્રાએ જવું હતું. એટલે એમણે એમનું પોતાનું પુસ્તકને મૂકી રાખ્યું ત્યાં લોજમાં કે અમે પાછા વળતા અહીંયાથી લઈ જઈશું. અને તો ગુરુ શિષ્ય બંને જણા ગયા, જાનકીદાસ ને શીતળદાસ. જાનકીદાસ ગુરુ હતા. રસ્તાની અંદર દ્વારકા જતા રસ્તાની અંદર બીમાર પડ્યા ગુરુ, અને ઘણા મહિનાઓ સુધી બીમાર રહ્યા. અને છેવટે ઘણા બધા ઉપચાર કર્યા અને સાજા થયા નહીં અને ધામમાં ગયા. એટલે પછી આ શીતળદાસ પોતે ઉદાસ થયા, એ પોતે પાછો આવ્યો. અને એ વખતે શ્રીજી મહારાજ ત્યાં જ હતા. અને પાછો આવ્યો ને પછી વાત કરી કે ભાઈ આવી રીતે અમે બે જણ હતા ગુરુ શિષ્ય, બીજા સંતો તો ઓળખતા હતા. એને કહ્યું તમે ગુરુ શિષ્ય બે હતા ને તમે એકલા કેમ છો? એટલે શ્રીજી મહારાજને બધી વાત કરી કે આવી રીતે મારા ગુરુ તો કે ધામમાં ગયા. શ્રીજી મહારાજ કે ગુરુ ધામમાં ના જાય? તો કે ધામમાં જ ગયા કે? તો કે આ છે શું? તો કે આ પુસ્તક છે. એ કે ખાલી પુસ્તક છે? તો કે આ ખાલી પુસ્તક છે. શ્રીજી મહારાજ કે છોડો. અને એને છોડ્યું તો પુસ્તકની અંદર એક ડબ્બી હતી. શ્રીજી મહારાજ કે ડબ્બી ખોલો. તો ડબ્બી ખોલીને તો અંદર 8 આના હતા અને એની અંદર સાપનો એક કણો હતો નાનો. એટલે પેલા તો જે ડબ્બી ખોલીને શીતળદાસ તો એકદમ ગભરાઈ ગયો. શ્રીજી મહારાજ કે ગભરાશો નહીં, યાદ તમારા ગુરુ છે. એમને છેલ્લે મરતી વખતે 8 આનાની અંદર એ વાસના રહી ગઈ અને સાપનો કણો થયા. પછી તો શ્રીજી મહારાજે કૃપા કરીને એની ઉપર જળ છાંટ્યું અને એ પછી ધામની અંદર એ વૈકુંઠની અંદર મહારાજે એમને ગતિ આપી. મહારાજે બીજું પણ દ્રષ્ટાંત આપ્યું કે અંતકાળે જે પેલા એક મહાત્માને બોર ઉપર દ્રષ્ટિ ગઈ, બોરના ઝાડ નીચે સૂતા હતા અને બોર ઉપર દ્રષ્ટિ ગઈ તો બોરની અંદર વાસના રહી, તો બોરની અંદર પછી કીડો થયા. એટલે અંતકાળે જો વાસના હોય અને જે ચિંતવન થઈ આવે એ પછી એ પ્રકારે ગતિ થતી હોય. જેમ ભરતજી છે
એ ભરતજી આખો રાજપાટનો ત્યાગ કર્યો. શ્રીજી મહારાજે અંત્યના 17મા વચનાઓની અંદર 17 વચનામૃત છે ગઢડા લાસ્ટ સેક્શનનું, એમાં કીધું કે શ્રીમદ ભાગવતની અંદર ઘણા બધા આખ્યાન છે, પરંતુ ચમત્કારી આખ્યાન તરીકે શ્રીજી મહારાજે ભરતજીનું આખ્યાન ગણાવ્યું. શ્રીજી મહારાજ કે બીજા બધા ચમત્કાર ના ગણાવ્યા કે ભાઈ ગજેન્દ્ર માટે એ હરિ અવતાર સીધો આકાશની અંદરથી અવતાર ધારણ કર્યો, એ બધો ચમત્કાર ના બતાવ્યો. પણ મોટો ચમત્કાર કયો બતાવ્યો કે ભરતજી આખું રાજપાટનો ત્યાગ કર્યો. આખું ચક્રવર્તી રાજા હતા એનો રાજ્યનો ત્યાગ કરી અને જંગલની અંદર ગયા અને ત્યાં પુલાશ્રમની અંદર ગયા અને ત્યાં જઈને તપ કર્યું. હવે ત્યાં તો બીજું કોઈ લૌકિક બીજી વાસના રહે એવું છે જ નહીં, સ્થાન અત્યારે પણ નથી, તો એ વખત તો ક્યાંથી હોય. પણ એક મૃગલીની અંદર એ આસક્તિ, મૃગના બચ્ચાની અંદર પ્રસંગ જાણ્યો છે કે ભાઈ એની પાછળ જંગલી પશુ પડ્યા અને એ મૃગલી એ તો એના ગર્ભવતી હતી, એટલે નદી ક્રોસ કરી ગઈ, પણ ત્યાં એનું બચ્ચું છે એ શ્રવી ગયું. એટલે ભરતજીને દયા આવી કે આ બચ્ચાનું હવે કોણ, પેલી તો મરી ગઈ. અને ત્યાં પછી બચ્ચાને પોતાના આશ્રમની અંદર રાખ્યું ને ઉછેર્યું ને બધું કર્યું. અને પછી તો ભાગવતની અંદર બધું લખ્યું છે, એ ધ્યાન કરવા બેસે ને તેમ છતાં પણ મનની અંદર મૃગલીનો જ વિચાર આવે કે ક્યાં ગઈ હશે, એને કોઈ મારી તો નહીં નાખે ને સતત એનું ચિંતવન એને રહ્યા કર્યું. છેવટે અંધકાળે પણ એ મૃગલીનું ચિંતવન થયું અને મૃગના આકારે એમનો દેહ થયો. તો અંધકાળે આવું જે ચિંતવન થઈ આવે એણે કરીને પણ આ વાસના થતી હોય છે, જન્મ મરણ લેવો પડતો હોય છે. શ્રીજી મહારાજ પોતે સારંગપુરની અંદર ફૂલદોલનો ઉત્સવ કર્યો અને પછી મહારાજ પોતે ઉતાવળી નદીની અંદર સ્નાન કરીને પાછા આવતા હતા. એ વખતે રસ્તાની અંદર એક ઝાંપડી એટલે એક બાઈ હતી, એને ત્યાં આગળ મહારાજના દર્શન કરીને સમાધિ થઈ. એટલે જીવા ખાચરે પૂછ્યું કે શ્રીજી મહારાજ આ તો એક બાઈ છે, એ તો આ ગામની અંદર રહે છે, અમે ઓળખીએ છીએ કે સાવ એને કોઈ વર્તન પણ શુદ્ધ નથી ને કશું જ કંઈ ઠેકાણું નથી, છતાં પણ એને સમાધિ થઈ. શ્રીજી મહારાજ કહે કે પૂર્વે આ એક શેઠાણી હતી અને બહુ જ પુણ્યવતી આ સ્ત્રી હતી, પરંતુ એક વખત એના મહેલમાં ઝરૂખાની અંદર બેઠેલી અને એક વાંસળી વગાડવાવાળો, ફ્લૂટ વગાડવાવાળો એક વ્યક્તિ પોતે ત્યાં આગળ આવ્યો અને એને જોયું. ચોમાસાની ઋતુ હતી અને આ સરસ મજાની આ વાંસળી વગાડતો ને એક રૂપાળો હતો અને એને એકવાર એનું રૂપ જોયું અને રૂપ જોયું, પેલો તો વાંસળી વગાડતો આગળ નીકળી ગયો હશે, પણ એના રૂપ જોઈને એની અંદર જે આસક્તિ થઈ, જે વાસના જાગી, એને અંતકાળે એને એનું રૂપ યાદ આવ્યું. એટલા માટે બીજો જન્મ એને આ ઝાંપડીનો થયો છે એવી મહારાજે વાત કરી. પણ હવે આ વખતે કે મહારાજ કે દર્શન થયા, ભગવાનના દર્શન થયા, એના પ્રતાપે કરીને એ પછી બીજા જન્મે એ ભગવાનના ધામની અંદર જશે. પરંતુ અંતકાળે આટલું પણ જો ચિંતવન થઈ આવે તો પણ એ વાસના બંધાતી હોય છે ને જન્મ મરણ લેવડાવતી હોય છે. એટલે શ્રીજી મહારાજ કે જે વિષય ભોગવવાની અંદર પ્રથમના 8મા વચનાઓની અંદર આપણે જોયેલું કે શ્રીજી મહારાજે વિવેક આપેલો છે, શાસ્ત્રોની મર્યાદા આપી છે. એ મર્યાદા બહાર એ પંચ વિષય ભોગવવાની ને પંચ વિષય જો મર્યાદા બહાર ભોગવે તેનું ભૂંડું થતું હોય છે. ગુણાતીતાનંદ સાહેબની વાતની અંદર લખ્યું કે એક વ્યક્તિ એક ફિરંગીના ત્યાં પોતે કામ કરવા માટે ગયો અને એની અંદર જે ફિરંગીના જે પત્ની હતા, હવે તો રૂપાળા હતા, એટલા માટે પેલો કામ કરતાં વારે ઘડીએ પેલો તેને સામે દ્રષ્ટિ જાય. એટલે એના જે પતિએ તેણે કીધું કે મત જોના કરીને ચેતવણી આપી, 2-3 વાર ચેતવણી આપી. પરંતુ આ કેવું છે, પ્રથમના 20મા વચનાઓની અંદર મહારાજે એક શબ્દ વાપર્યો છે કે નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે. જેમ આઈસ્ક્રીમ ખાઈએ અને સ્વાદ આવે અને જેમ કોઈ પીઝા ખાય કે પાણીપુરી ખાય કે જે કંઈ જેને ભાવતું હોય એ જે ખાય ને એનો જે સ્વાદ આવે ને, એમ શ્રીજી મહારાજ કે રૂપનો પણ એક સ્વાદ છે. અને રૂપનો કાંટો, રૂપનો સ્વાદ એકવાર જે લાગી ગયો ને અને લાગ્યા પછી એ નીકળી શકતો નથી. એટલે પેલા ચેતવણી આપી, વારંવાર કીધું, છતાં પણ એ વારંવાર એના પત્ની સામું જોઈ રાખે ને એની અંદર પેલા એને પછી ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં પેલા જે કામ કરતો હતો એની આંખો ફોડી નાખી. આ પરિણામ આવ્યું. એક વાસનાએ કરીને એક દ્રષ્ટિ સંયમમાં રાખી શક્યો નહીં, રૂપનો સ્વાદ મૂકી શક્યો નહીં. એણે કરીને ચુનીલાલ મડિયાની વાર્તાઓ આવતી હતી, એની અંદર પણ એક મદારી હતો. એ મદારી પોતે ત્યાં ગામોગામ પોતે જાય અને એણે પોતે સાપ રાખેલો, મોટે ઝેરી સર્પ મણિધર પોતે રાખેલો અને પોતે વગાડે, વાંસળી જેવું પાવો જેવું વગાડે
એ સ્પેશિયલ હોય મદારીનું, અને એ જે વગાડે અને એના આધારે પેલો સાપ છે પોતે ડોલે અને ડોલે રાખે. પણ એમાં એક વખત એક જગ્યાએ પોતે ત્યાં આગળ વેશ બજાવવા માટે ગયો તો ખરો, અને આ બધું ગામ બધું જોવા માટે ઊભું થયેલું, ઘણા બધા લોકો જોતા હતા, અને એમાં આ પોતે વગાડતા વગાડતા એક બાઈના રૂપ સામે એની દ્રષ્ટિ ગઈ, રૂપમાં એની વૃત્તિ ગઈ, અને જેવું રૂપમાં વૃત્તિ ચોંટી ગઈ ને એટલે એનો જે તાલ હતો ને તાલ ભંગ થયો. એટલે જે પેલો નાગ હતો એ નાગને એ ખીજ ચડી અને તરત જ આને ડંખ માર્યો, અને ડંખ માર્યો ને એનું ઝેર ચડ્યું, અને ઝેર ચડ્યું એ વખતે એ ગામના કોક હતા એને પેલા સાપને મારવા માટે તૈયાર થયા, પણ એ મરતા મરતા એણે કીધું કે આ સાપનો ડંખ નથી, આ તો ગળ ચટા વખ છે, આ ગળ્યો એ વિખ ડંસ એ લાગેલો છે, અને ડંસ કદાચ સાપનો ડંસ ઉતરી જશે પણ આ ડંસ નહીં ઉતરે, માટે તમે આ સાપને મારવાનું રહેવા દો. પરંતુ આવી રીતે એકવાર વૃત્તિ એની અંદર ચોંટી જાય એમાંથી ઉખેડવી એ અઘરી પડી જતી હોય છે. ગુણાતીતાન સ્વયં પણ વાતની અંદર લખ્યું કે ગિરનાર જેવડો કામ અને મેરુ જેટલું માન ને લોકાલોક જેટલી વાસના, આવી વાસના છે, લોકાલોક જેટલી વાસના છે. બીજી વાતમાં ગુણાતીતાન સ્વામીએ કીધું, સ્વામી કે આ જે વાસના કેવી છે, જઠરાગ્નિથી પણ ટળી નહીં, બળી નહીં, અને મહાપ્રલય કાળના અગ્નિથી પણ વાસના બળી નહીં, એવી વાસના એ બળવાન છે. ગુણાતીતાન સ્વામી બીજી પણ એક વાતની અંદર પહેલા પ્રકરણની જે 43 નંબરની જે વાત છે, 43મી વાત, એની અંદર ગુણાતીતાન સ્વામીએ પોતે કીધું કે અમે તપાસીને જોયું તો જીવ કોઈ દિવસ ભગવાનને માર્ગે ચાલ્યો નથી, સાવ નવો આદર છે, ને જીવ માત્રને ખાવું, સ્ત્રી ને ધન એ ત્રણનું જ ચિંતવન, ને એનું મનન, એની જ કથા, એનું જ કીર્તન, એની જ વાતું, એનું જ ધ્યાન. ગુણાતીતાન સ્વામી બહુ ભારે શબ્દો લખેલા છે કે આ બધું ટૂંકમાં પંચ વિષયનું જ એનું મનન, ચિંતન, રાત દિવસ. અને આપણે જોઈએ છીએ જગતની અંદર આપણે તો સત્સંગનો યોગ થયો છે એટલા માટે આ બધી વાતો થાય છે. બાકી વિષયનું ખંડન તો ગુણાતીતાન સ્વામીએ કીધું કે આ લોકમાં મોટા એકાંતિક પાસે કે અક્ષરધામની અંદર અને બદ્રિકાશ્રમ ને શ્વેતદીપની અંદર લખ્યું. પણ ટૂંકમાં હવે એકાંતિક સત્પુરુષની સભા હોય અથવા તો આ સત્સંગનો જેને યોગ થયો છે એ સભાની અંદર આવું વિષયનું ખંડન થાય. બાકી તો બધે વિષયનો આદર જ થાય છે, એટલે વિષયનું ભોગવવાની જ બધી વાતો થાય છે. સ્વામી કે એનું જ કથા ને એનું જ કીર્તન ને એનું જ ચિંતન ને એનું જ ધ્યાન ને બધું જ એનું જ થાય છે રાત દિવસ. ગુણાતીતાન સ્વામી બીજી વાતની અંદર લખ્યું કે આ જીવ સવારે ઉઠે અને ત્યારથી તે સૂવે ત્યાં સુધી જેમ ચરોતરની અંદર મવડાના ઝાડની અંદરથી ફૂલ આખી રાત ટપકે રાખે ને એ ટપ ટપ ટપકે રાખે, એમ ગુણાતીતાન સ્વામી કે વિષયના રાત દિવસ સંકલ્પ થયે રાખે છે. સૂતા ઉઠી સુખના કરે હિસોડા હજાર રે, તેને વાતો ત્યાગની સુણી લાગે સોમલ ખાર રે. એટલે ઉઠે ત્યારથી જ એ વિષયનું જ ચિંતન થતું હોય છે. એ વિષયને ત્યાગ કરવો એ ખૂબ જ અઘરો પડી જતો હોય છે. શ્રીજી મહારાજે પણ ઘણા બધા વચનાવળની અંદર એ વાત કરેલી છે કે આ વિષયનો ત્યાગ કરવો કેટલા અનંત જન્મોથી ભોગવ્યા. મધ્યનું 47મું વચનાવળ ને અંત્યનું 14મું વચનાવળ, ગઢડા મિડલ સેક્શન 47 અને અંત્ય 14. શ્રીજી મહારાજ કે આ મનુષ્ય દેહ કરીને અને દેવતાના દેહ કરીને પણ અનંત જન્મ સુધી વિષય ભોગવ્યા છે, છતાં પણ એની તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહીં, એવી વાત શ્રીજી મહારાજે કરી. એટલે ક્યારે એની અંદરથી તૃપ્તિ થતી નથી. યયાતિ રાજાનું પણ આખ્યાન છે, એણે પણ 1000 વર્ષ સુધી વિષય ભોગવ્યા પછી પણ કીધું કે આ જે વાસના છે એ ટળે એવી નથી, ગમે તેટલું ભોગવીએ તો પણ ટળે એવી નથી, ગમે એટલી વૃદ્ધાવસ્થા આવે છતાં પણ ટળતી નથી. શંકરાચાર્ય પોતે લખ્યું કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહિતમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશાપિંડમ. કે આ અંગ બધા ગળી જાય, શિથિલ થઈ જાય, દશન વિહીનમ આગળ દાંત વગરનું એ મુખ થઈ જાય, વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ હાથમાં લાકડી પણ આવી જાય, તદપી ન મુંચતી આશાપિંડમ તેમ છતાં પણ આશા વાસના તૃષ્ણા એ મૂકી શકાતી નથી. એવી બળવાન વાસના છે. એ વાસનાનો ત્યાગ કરે તો જ એ ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. એવી વાત શ્રીજી મહારાજ એ બીજા પ્રશ્નના જવાબની અંદર આપે છે. તો આવી બળવાન વાસના છે, એ વાસના ટાળવાનો ઉપાય છે. ચલો, વાસના તો આટલી બળવાન છે, કોઈને જે બ્રહ્માંડ સમય કે યા તૃષ્ણા બલવતી રાજન રંગકો રાજકુ નાચ નચાવત. આ તૃષ્ણા આશા વાસના કેવી છે કે રાજા રંગ બધાને નાચ નચાવે છે, કોઈ એમાંથી મુક્ત થઈ શકતું નથી. તેવી વાસના એને ટાળવી છે,
એને દૂર કરવી છે, એનો કોઈ ઉપાય છે, તો એ શ્રીજી મહારાજ ઉપાય બતાવે છે. એ ઉપાય જો આપણે જીવનની અંદર અપનાવીએ તો ગમે તેવી કઠણ વાસના હોય, ગમે તેવી તીવ્ર વાસના હોય, તો પણ શ્રીજી મહારાજ કહે કે આ સત્સંગનો એવો પ્રતાપ છે, આ સત્પુરુષ મળ્યા છે, જે ભગવાન મળ્યા છે ને જે સત્પુરુષ મળ્યા છે, એના પ્રતાપે કરીને આ વાસના ટળે એવી છે. તે વાસના ટાળવાનો ઉપાય જે મહારાજ બીજા પ્રશ્નની અંદર જણાવે છે, એની વાત આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે આ વચનામૃતની અંદર એ વાત જોયેલી કે વાસના એનું સ્વરૂપ શું છે, ત્યાર પછી વાસના ટાળવી એ કઠણ છે એ પણ વાત જોયેલી. મહાપ્રલયના અગ્નિમાં પણ જે સ્વામીએ કીધું કે વાસના ટળતી નથી, એ વાત આપણે જોયેલી. અને વાસના સમાધિમાં પણ નડે છે અને ભગવાનના ધામમાં જતાં પણ નડે છે. આલોકમાં તો નડે છે, પરંતુ સમાધિમાં કે ભગવાનના ધામમાં જતાં પણ વાસના નડે છે, એ વાત આપણે જોયેલી. જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી ભગવાનનું સુખ પણ આપણે લઈ શકતા નથી. યોગીજી મહારાજ ભમરા અને ગીગાનું દૃષ્ટાંત આપતા કે એક ભમરો અને ગીગો એટલે કે વિષ્ટાની અંદર બેસવાવાળો એક કીડો, એ બેને મિત્રતા બગીચાની અંદર રહે. એટલે એક વખત ભમરાએ કીધું ગીગાને કે તું અહીંયા વિષ્ટાની અંદર પડી રહે છે, એના કરતાં તો આ ફૂલ ઉપર આવ કે બગીચાની અંદર ગુલાબ ને મોગરો ને જાત જાતના ફૂલ છે, સુગંધ કે એકદમ સરસ મજા આવે. એટલે બહુ વાત કરે, રોજ વાત કરે. એટલે પછી થયું એક દિવસ કીધું ચાલો આવીએ, પણ એને થયું કે ભાઈ મને આના જેવી મજા નહીં આવે. એટલે પછી એણે તો નાકની અંદર 2 ગોળીઓ વિષ્ટાની ભરાઈ દીધી અને પછી ભમરો તો લઈ ગયો, ગુલાબ ઉપર બેસાડ્યું. તો એને કે કેવી મજા આવે છે? તો કે ના ના, મને તો જે ત્યાં આગળ હતું ને એનું જ સુખ આવે છે. પછી મોગરા ઉપર લઈ ગયા, ત્યાં પણ એવું કીધું. એટલે પછી ભમરાને થયું કે આ કંઈક પ્રશ્ન લાગે છે. પછી જોયું કે નાકની અંદર 2 ગોળીઓ ભરાયેલી વિષ્ટાની, ત્યાં બાજુમાં સરોવર હતું, ત્યાં લઈ ગયા અને પાણીની અંદર બરોબર એને ઝપકોડ્યો, બધું નાક સાફ થઈ ગયું. પછી બેસાડ્યો ગુલાબ ઉપર, તો એકદમ સુગંધ આવે કે બસ હવે અહીંથી ક્યાંય જવું જ નથી. યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા એક એમ જ્યાં સુધી આપણે આ જગત ભરેલું જે વાસના ભરેલી છે ત્યાં સુધી પછી ભગવાનનું સુખ, જે ગુલાબ ને મોગરા જેવું ભગવાનનું સંતનું સત્સંગનું સુખ, એ પણ આપણે લઈ શકતા નથી. એટલા માટે આ વાસના ટાળવી એ જરૂરી છે. પ્રથમના 60મા વચનાવળમાં પણ શ્રીજી મહારાજે કીધું કે વાસના ટાળવી એ મોટું સાધન છે અને વાસનાએ રહિત વર્તવું એ જ એકાંતિકનો ધર્મ છે. એને જ એકાંતિક કીધો શ્રીજી મહારાજે પ્રથમના 60મા વચનાવળમાં. તો આ વાસના ટાળવી એ જરૂરી છે. અને વાસના જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી એ સત્સંગની અંદર આપણને સુખ આવતું નથી, એ પણ હકીકત છે. તો એ વાસના ટળે કેવી રીતે? બીજો પ્રશ્ન જે આવ્યો, મુક્તાનંદ સ્વામીએ એકાંતિક ભક્તનો પ્રશ્ન પૂછ્યો કે એકાંતિક ભક્ત કેને કહીએ? તો શ્રીજી મહારાજે પહેલું જ કીધું કે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક ભક્ત કહીએ. તો ભગવાન વિના બીજી કોઈ વાસના ન રહે એના માટે શું કરવું? આગળ તો આપણે જોયું કે ભાઈ વાસના ટાળવી તો અઘરી છે, પણ અઘરી છે, અશક્ય નથી. આ સત્સંગની અંદર એ શક્ય છે. અને શ્રીજી મહારાજે વાસના ટાળવાના ઉપાયો બતાવ્યા છે, એ જ બતાવે છે કે વાસના ટળી શકે છે, પરંતુ આપણા મનની અંદર નક્કી કરવું પડે. દુનિયાની અંદર માણસો કેવા છે, કેટલાય લોકોને તો વાસના છે એ ખબર જ નથી. કેટલોક વગર એવો છે કે એને ખબર છે કે આ વાસના છે, પણ એને ટાળવી નથી. એ કે આ તો હોય એમ કરીને સ્વીકારી લીધું છે. પરંતુ જે મુમુક્ષુ છે, ભક્ત છે, એને વાસના છે ખબર પણ છે અને ટાળવી પણ છે, એ પણ એને વિચારની અંદર છે. તો એના માટે શ્રીજી મહારાજે ઘણા બધા ઉપાયો બતાવેલા છે. એના કેટલાક વચનામૃતો આપણે જોઈશું. એમાં શ્રીજી મહારાજે કાર્યાણીનું 12મું વચનામૃત બતાવ્યું, જેમાં કથા વાર્તા એક મુખ્ય ઉપાય બતાવ્યો છે. શ્રીજી મહારાજે કીધું કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય,
પણ આવી રીતની વાતની અંદર વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જો સાંભળે તો એનું મન છે એ નિર્વિષય થઈ જાય. શ્રીજી મહારાજ કે તપ્તકૃત ચાંદ્રાયણાદિક વ્રતે કરીને પણ જેવું નિર્વિષય ના થાય એવું આ ભગવાનની વાર્તા કથા વાર્તા સાંભળવાવાળાનું આ મન નિર્વિષય થાય છે. તો એક ઉપાય એ બતાવ્યો છે. બીજું મધ્યના 25મા વચનાવળમાં સેવા બતાવ્યું છે. ઉકા ખાચરના જેવી સંતની સેવાનું વ્યસન પડ્યું હોય એની વાસના એ ટળી જતી હોય છે. આ ઉપરાંત બીજા ઘણા બધા વચનામૃત છે કે જેમાં વાસના ટાળવાના ઉપાય બતાવે છે. પણ શ્રીજી મહારાજે એમાં મુખ્ય ભગવાનનો મહિમા અને આત્મવિચાર આ બે ઉપર વિશેષ ભાર મૂક્યો હોય એવા કેટલાક વચનામૃત એ આપણે જોઈશું. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમનું 60મું ગઢડા પ્રથમ સેક્શન 60 એની અંદર પણ આ મહિમા આત્મવિચાર અને પંચવિષયનું તુચ્છપણું બતાવ્યું. ગઢડા પ્રથમનું 73મું 73 એની અંદર પણ આ જ ઉપાય બતાવેલા છે. સારંગપુરનું પહેલું વચનામૃત ફર્સ્ટ વચનામૃત એની અંદર વિષયની નિવૃત્તિનું કારણ શ્રીજી મહારાજ કે ભગવાનનો મહિમા અને બીજો આત્મવિચાર. સારંગપુર પ્રકરણનું 5મું વચનામૃત 5th વચનામૃત એની અંદર મહારાજ જુદા જુદા ઉપાય બતાવ્યા કે શ્રદ્ધા, હરિતા, હરિજનના વચનમાં વિશ્વાસ અને ભગવાનનું મહાત્મા અને પ્રીતિ. પછી શ્રીજી મહારાજ કહે છે કે જો એક મહિમા હોય ને તો બધા સાધન આવી જાય. તો ભગવાનનો મહિમા છે વાસના ટાળ્યાનું મહા મોટું અચળ સાધન છે એવી વાત ત્યાં આગળ કરે છે. બીજા બધા સાધન કરતાં મહિમાને વિશેષ પ્રાધાન્ય આપે છે. લોયાનું પહેલું વચનામૃત 10મું વચનામૃત અને લોયાનું 16 and 17 વચનામૃત આ બધા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ ભગવાનનો મહિમા અને આત્મવિચાર એની ઉપર ભાર મૂકે છે. ગઢડા મધ્યનું ફર્સ્ટ વચનામૃત એની અંદર પણ મહિમા અને આત્મવિચારની વાત કરે છે. અંત્યનું 20મું વચનામૃત ગઢડા લાસ્ટ સેક્શન 20 વચનામૃત એની અંદર પણ શ્રીજી મહારાજ આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમા આ બે સાધન બતાવે છે. તો વારંવાર શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાસના ટાળવા માટે, સ્વભાવ ટાળવા માટે અથવા તો મોહ ટાળવા માટે જુદા જુદા શબ્દો વાપર્યા છે. કે મોહ શબ્દ વાપર્યો છે, પંચ વિષયની આસક્તિ એ ટાળવાનો વિચાર એ આપ્યો છે. પણ ટૂંકમાં મુખ્યત્વે આ સ્વભાવ, વાસના, પંચ વિષયની આસક્તિ એ ટાળવા માટેનો ઉપાય શ્રીજી મહારાજે મહિમા અને આત્મવિચાર આ બે બતાવેલા છે વિશેષે કરીને. પછી એની પુષ્ટિ માટે બીજા બધા ઉપાયો બતાવેલા છે. તો આ એક શ્રીજી મહારાજનો મત છે, સિદ્ધાંત છે કે આત્મારૂપ થઈ, બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવાનો, એટલે કે પરબ્રહ્મનો મહિમા એ સહિત ભક્તિ કરવાનો આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. ગુણાતીતાન સ્વામીએ એમની વાતની અંદર લખ્યું કે પહેલાં પ્રકરણની 130મી વાત છે 130 એની અંદર ગુણાતીતાન સ્વામીએ કીધું કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળી નહીં. તે વાસના તો કારણ શરીરરૂપ જે માયા તે છે, તેને ટાળવાનું કારણ તો એ છે જે એક તો ભગવાનની ઉપાસના અને બીજી આજ્ઞા. તે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એમ માનવું એ આજ્ઞા છે. એ વચનમાં મહારાજે સૌને એકાંતિક કરી મૂક્યા કે બીજી બધી આજ્ઞા છે પણ મુખ્ય ગુણાતીતાન સ્વામી કહે કે આ નિજાત્માનમ બ્રહ્મરૂપમ માનવું એ મુખ્ય આજ્ઞા છે. એણે કરીને એ વાસના ટળે છે. આવી તો ઘણા બધા સ્વામીએ ગુણાતીતાન સ્વામીએ વાતોની અંદર આ બધો ઉલ્લેખ કરેલો છે. બીજી એક વાતમાં ગુણાતીતાન સ્વામી એમણે પોતે લખ્યું કે કોટી કલ્પ થયા વિષય ભોગવ્યા છે, તેનો પાસ લાગ્યો છે, તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ એક જ શ્લોક લખ્યો છે. કોટી કલ્પ થયા, કરોડો કલ્પથી વિષય ભોગવ્યા છે અને એના બધા પાસ લાગ્યા છે. એટલા માટે આ વાસના એ ટળતી નથી. એક તો અનંત જન્મના પાસ લાગેલા છે અને આ જન્મમાં પાછા નવા નવા લાગતા જાય, જુદા કેટલાય લાગતા જાય. જે ગુણાતીતાન સ્વામી કહ્યું બધા કાંટા વાગતા જાય. ગુણાતીતાન સ્વામી એક વખત ત્યાં જૂનાગઢની અંદર વાડીની અંદર હતા અને એ વખતે શિવલાલ શેઠ, સારંગપુરના જેઠા ખાચર અને બધા હરિભક્તો સ્વામીનો સમાગમ કરવા આવ્યા. મંદિરની અંદર દર્શન કરવા ગયા, સ્વામી મળ્યા નહીં તો પૂછ્યું કે સ્વામી તો સામે વાડીમાં છે. સામે વાડીએ ગયા તો
વાડીની અંદર દંડવત કરતા હતા બધા હરિભક્તો. એટલે સાથે જે સંત હતા એણે કીધું કે સ્વામી આ લોકોને ના પાડો કે એ કાંટા વાગશે કે. ગુણાતીતાનંદ સ્વામી કે આ કાંટા વાગે ને એ તો નીકળી જશે, પણ પેલા બજારના કાંટા બહુ ભૂંડા કે. બજારના કાંટા વાગી જાય ને એ બહુ ભૂંડા. તો પેલા સંત કે સ્વામી જુનાગઢનું બજાર તો રોજ સાફ થાય છે. સ્વામી કે એ બજારના કાંટા એવું નથી કહેતા કે બજારના કાંટા વાગે એટલે કે રૂપનો કાંટો આંખમાં વાગે, શબ્દનો કાંટો કાનમાં વાગે. એવી રીતે જે બજારના કાંટા વાગે ને એ કાઢવા મુશ્કેલ છે. એ કાઢવા માટેનો અનંત જન્મનો જે આ પાસ લાગેલો છે, બજારના કાંટા વાગેલા છે, તો એ ટાળવાનો ઉપાય ગુણાતીતાનંદ સ્વામી કે એક જ છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એટલે કે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી. ગુણાતીતાનંદ સ્વામી બીજી પણ એક વાતમાં લખ્યો છે કે વિષય ભોગવવાનો કોટી કલ્પથી ખાડો પડેલો છે, એ કોઈ રીતે પૂરાય એવો નથી. એને પૂરવાનો ઉપાય મહારાજે શિક્ષાપત્રીમાં એક જ શ્લોક લખ્યો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ. તો આવી તો અવારનવાર ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરેલી છે કે આપણે આત્મારૂપ થઈ બ્રહ્મરૂપ થઈ ભગવાનનો મહિમા સમજીને ભક્તિ કરવાની. તો આ એક શ્રીજી મહારાજનો મત છે, સિદ્ધાંત છે. એના ઉપર થોડો વિચાર કરવાનો કે આપણે દેહ નથી, દેહથી જુદા આત્મા છીએ. કારણ કે વિષય જોઈએ છે કોને? દેહ છે એટલા માટે વિષય છે. જો દેહથી આપણે જુદા પડીએ તો પછી બીજા કોઈ વિષય રહેતા જ નથી. મુક્તાનંદ સ્વામીએ કીધું ને કે જ્યાં લગી દેહને હું કરી માનશે, જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. શ્વાન સુકરતે મનુષ્યમાંથી ટળ્યો, હરિતણો જનતે કેમ કાવે. હે જ્યાં લગી જાતને ભાત જંજાળ છે, ત્યાં લગી આત્મા જાણ અડગો. મુક્તાનંદ સંગે દેહને હું કરી માને ત્યાં સુધી ભોગ વિલાસ વિષય બધું જ વળગેલું છે. જે સમડીનો દ્રષ્ટાંત આપીએ છીએ કે સમડી માંસનો લોચો લઈને જતી હતી, એટલે બધી જ બીજી સમડીઓને ચાંચ મારવા લાગી, પણ એ લોચો છોડી મૂક્યો તો બધી જ છૂટી પડી ગઈ. એમ આપણે દેહાભિમાન રૂપી લોચો લઈને ફરીએ ત્યાં સુધી બધા જ વિષય વાસના સ્વભાવ બધું વળગેલું છે. પરંતુ જો એનો ત્યાગ કરી હું આત્મા છું અને બ્રહ્મ છું, અક્ષર છું, કેવળ આત્મા છું એવું નહીં, આત્માની બ્રહ્મ સંગાતે પાછી એકતા કરવાની, બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવાની વાત કરી. જે શિક્ષાપત્રીમાં આપણે જે કીધું નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરવાની. જો એકતા ના કરી હોય ને ખાલી આત્મા આત્મા કર્યું હોય ને તો પણ દેહ ભેગો આત્મા પાછો ભળી જાય, ખબર ના પડે. જેમ જરાસંધ હતો, એ જરાસંધને ભીમ પોતે બે આખા ફાળિયા કરી નાખ્યા, ચીરી નાખ્યો તો એ પાછો ભેગો થઈ જાય. પછી ભગવાનની યુક્તિ બતાવી કે ભાઈ એના તો બે સાંધામાં જન્મેલો ને ભેગો કરેલો છે, એટલે વચ્ચે તું શિવલિંગ મૂકી દઈશ ને તો પછી એ ભેગો નહીં થાય. એમ આપણે દેહથી જુદા આત્મા છે બોલીએ, પણ પાછો તરત વિષય આવે એટલે પાછો દેહ ભેગા આપણે બળી જઈએ. પરંતુ આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરી દઈએ કે આ સત્પુરુષ મારું સ્વરૂપ છે, સત્પુરુષ મારો આત્મા છે, એવું જો આપણે માની લઈએ તો સત્પુરુષની તો કોઈ વાસના નથી, સત્પુરુષને તો કોઈ વિષય સ્વભાવ કશું જ નથી. મહારાજે પ્રથમના સરસરમાં વચનાવળમાં કહ્યું કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, આ લોકના સુખમાં લેશ માત્ર પ્રીતિ નથી, આસક્તિ નથી, વાસના નથી. એવા સત્પુરુષ છે. એ સત્પુરુષને પોતાનો આત્મા માને તો પછી આપણને આ વિષયની અંદર ક્યાંય પ્રીતિ થતી નથી, વિષયની અંદર ક્યાંય આસક્તિ થતી નથી. એટલા માટે આ એક વિચાર મહારાજે પોતે બતાવેલો છે કે આત્મારૂપ થવાનું. અને બીજું સાધન બતાવ્યું મહિમા, કે મહિમા જો હોય તો આ વાસના એ નિવૃત્તિ પામે છે. ભગવાનનો ખરેખરો મહિમા હોય, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અને એમના ધારક અક્ષર બ્રહ્મ સત્પુરુષનો, તો પછી વાસના ટળી જતી હોય છે. મોહન સાંઈ મહારાજે એક પત્રની અંદર લખ્યું કે માન અને કામ અને પછી લખ્યું કે બીજા બધા સ્વભાવ દોષ કોઈથી કોઈ રીતે જીતા એવા નથી, પણ કે જો પ્રાપ્તિનો વિચાર કરીએ તો સર્વે ખરી જાય. એ પ્રાપ્તિનો વિચાર કરીએ, મહિમાનો વિચાર કરીએ કે કેવા ભગવાન મળ્યા, કેવા સંત મળ્યા, એ મહિમાના વિચારથી આ બધા સ્વભાવ ટળી જતા હોય છે. શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 13મા વચનાવળની અંદર પણ લખ્યું કે એ સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ સ્વરૂપ પરિપૂર્ણ સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ જીત્યામાં સહેજે પ્રયાસ થશે નહીં, સહજતાથી જીતાઈ જશે. એવી વાત શ્રીજી મહારાજ પોતે કરે છે. ક્યારે? એ સ્વરૂપનો યથાર્થ મહિમા સમજાય ત્યારે. જોઈએ તો છે,
આપણે શ્રીજી મહારાજના દર્શન કરીએ છીએ, વર્તમાન કાળે સત્પુરુષના મોહન સ્વામી મહારાજના દર્શન કરીએ છીએ, પણ એ સ્વરૂપનો જેમ છે તેમ યથાર્થ મહિમા સમજાય શ્રીજી મહારાજ કે તો આ પંચ વિષય કામ ક્રોધાધિક સ્વભાવ એ બધું જ સહજતાથી એ જીતાઈ જતું હોય છે. જે ગીતાની અંદર પણ લખ્યું કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. કદાચ સ્થૂળ દ્રષ્ટિએ વિષયનો ત્યાગ કરે તો પણ અંતરની અંદર જે વિષયની આસક્તિ એ ટળતી નથી. એ ક્યારે ટળે તો કે પરમ દૃષ્ટવા નિવર્તતે. જો આપણને અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની અંદર દ્રષ્ટિ પહોંચી જાય ને તો પછી ઓટોમેટિક આ બધા અંદરથી જે વાસના છે એ બધી નીકળી જતી હોય છે. આ જ વાત મુંડક ઉપનિષદની અંદર પણ લખી વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. કે આ બધે હૃદય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, સંશય ગ્રંથિ, આ બધી જ ગ્રંથિઓ એ ઓગળી જાય, ટળી જાય. એ ક્યારે? તસ્મિન દૃષ્ટે પરાવરે. પર એવા જે અક્ષર બ્રહ્મ અને અવર એવા જે પરબ્રહ્મ એની અંદર જો દ્રષ્ટિ પહોંચે તો પછી આપણને આ કોઈ રીતે જે હૃદય ગ્રંથિ ટળે એવી નથી, એ હૃદય ગ્રંથિ, કર્મગ્રંથિ, તમામ ગ્રંથિઓ એ પણ નીકળી જતી હોય છે. તે મહિમાનો વિચાર, કેવી અલૌકિક પ્રાપ્તિ થઈ છે એનો વિચાર જે મોહન સ્વામી મહારાજ તો વારંવાર એની ઉપર ભાર મૂકે છે. વારંવાર આપણને એનું મનન ચિંતન કરવાની વાતો કરે છે કે પ્રાપ્તિનો વિચાર રોજ કરવો. હમણાં તો મોહન સ્વામી મહારાજ એક દિવસ સવારના પોરમાં 3:30 વાગે કંઈક ઉઠ્યા હશે અને એની અંદર સ્લેટની અંદર લખી આપ્યું કે સવારના પોરની અંદર જ આનાથી જ શરૂઆત કરવી, પ્રાપ્તિના વિચારથી જ શરૂઆત કરવી, એવી એમણે પોતે આપણને દિશા આપી કે ઉઠીને સીધો જ આ પ્રાપ્તિનો વિચાર કરવો. બીજો બધો વિચાર કરીએ છીએ પણ જો આ પ્રાપ્તિનો વિચાર કરીએ તો જ આ બધા સ્વભાવ, દોષ, વાસના નિવૃત્તિ પામે એમ છે. તો આ મહિમાના વિચારની વાત કરી. હવે આના માટે જરૂરી છે અંતરદ્રષ્ટિની. એ પણ શ્રીજી મહારાજે આ વાસના માટે અંતરદ્રષ્ટિ બતાવી છે. પ્રથમનું 38મું વચનાઉટ અને પ્રથમનું 60મું, ગરડા પ્રથમ સેક્શન 38 અને 60. આ બે વચનાઓની અંદર શ્રીજી મહારાજે કીધું કે જ્યારથી પોતાને સત્સંગ થયો ત્યારથી તપાસ કરવો પડે. જો તપાસ ન કરે તો એક તો વાસના છે, વધે છે, શું થાય છે એ ખબર ના પડે. એ ખબર પડે પછી આ બધા ઉપાય, આત્મવિચાર, મહિમાને બધું આપણને ખબર પડે તો એ પણ અંતરદ્રષ્ટિની જરૂર પડે છે કે અંતરદ્રષ્ટિ સતત કરતા રહેવું પડે. મહારાજ કે મનનો તપાસ કરતા રહેવું પડે. જેમ શરીરનો તપાસ કરે, પછી બધી બ્લડની અંદર સુગર વધી છે ઘટી છે કે એનો તપાસ કરીએ છીએ, બીપીનો તપાસ કરીએ કે ભાઈ બીપી વધે છે ઘટે છે, કોલેસ્ટ્રોલ વધે છે ઘટે છે, આ બધો તપાસ કરીએ છીએ. એ તો બધું કરીએ એનો વાંધો નથી, પણ એની સાથે સાથે એ મનનો તપાસ કરવાનો કે મનની અંદર આ જગતની વાસના, સંસારની વાસના એ ઘટે છે અને ભગવાનની વાસના વધે છે. અને જો વધે છે ઘટે છે એ ખબર કેવી રીતે પડે? તો શ્રીજી મહારાજે પ્રથમના 60મા વચનામાં કીધું કે ભગવાનની કથા સાંભળવામાં જેટલી શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય એટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો સમજવાનું કે ભગવાનની જગતની વાસના બરાબર છે, સરખી છે. પછી શ્રીજી મહારાજ કેવી રીતે એ રૂપ, રસ, ગંધ બધામાં જેટલું ભગવાનના દર્શન કરવાની અંદર આપણે એ આંખ લોભાતી હોય એટલું જ જગતનું રૂપ જોવાની અંદર લોભાતી હોય તો જગતની અને સંસારની ભગવાનની વાસના એ ઇક્વલ છે. પણ શ્રીજી મહારાજે અંત્યના 18મા વચનાઓની અંદર એક સ્ટેપ આગળ ગયા. આપણને લાગે ઇક્વલ છે એવું કીધું, પણ અંત્યના 18મા વચનાઓની અંદર સેનાનું દૃષ્ટાંત આપ્યું. મહારાજ કે બે સેના બરાબર સામે ઊભી હોય ને બધાના બેનું બળ સરખું હોય તો એમાં એ દૃષ્ટાંત આપીને શ્રીજી મહારાજ કે ભગવાનના સંકલ્પ ને જગતના સંકલ્પ એ બે જો સરખા થતા હોય ને તો શ્રીજી મહારાજ કે વાસના બળવાન છે એમ જાણવું. એટલા માટે કે ઢાળ આપણો વાસના તરફ છે. અનંત જન્મનો ઢાળ છે એટલે ક્યારે લપસી જવાશે ખબર ના પડે. પણ પછી મહારાજ કે ભગવાન સંબંધી સંકલ્પ, વિષય સંબંધી સંકલ્પને હટાવી દે ત્યારે સમજવાનું કે ભગવાનની વાસના એ બળવાન છે. તો આ બધો તપાસ કરીએ, અંતરદ્રષ્ટિ કરીએ ત્યારે ખબર પડે છે. તો એ અંતરદ્રષ્ટિ કરી અને જે આ શ્રીજી મહારાજે ઉપાયો બતાવે છે ઉપાયો કરવાના. પછી એના કરતાં એક શ્રીજી મહારાજે આગળની વાત પ્રથમના 60મા વચનામાં છેલ્લે વાત બતાવી કે આજે એકાંતિક ધર્મની આજે બીજા પ્રશ્નમાં વાત કરી કે એકાંતિક ભક્તો કોને કહેવાય, એકાંતિક ધર્મ કોણે સિદ્ધ કર્યો કહેવાય, જેણે સિદ્ધ કર્યો એકાંતિક ભક્ત કહેવાય. પણ એકાંતિક ધર્મ સિદ્ધ કેવી રીતે થાય
તો એ પણ શ્રીજી મહારાજે વાત કરી કે એકાંતિક સત્પુરુષ થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. શાસ્ત્રમાં શ્રીજી મહારાજ કે આવી વાત લખી હોય તો પોતાની મેળે વાંચીને પણ એ સિદ્ધ થતી નથી. એકાંતિક સત્પુરુષ થકી જ આ વાત સિદ્ધ થાય છે. એવી રીતે સારા અંત્યના 18મા વચનામૃતમાં ગઢડા અંત્ય સેક્શનનું જે 18 વચનામૃત છે એની અંદર પણ શ્રીજી મહારાજ પોતે આ જે વાસના ટાળવાની જે વાત કરે છે એમાં પણ આ જ વાત કરે છે. પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજા, જીવને પૂર્વજન્મના જે કર્મ, તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે? કે આ કર્મ એ જે અંત્યના 20મા વચનામૃતમાં એને જ મહારાજે કે પૂર્વ કર્મ એને જ મહારાજે સ્વભાવ વાસના અને પ્રકૃતિ કહ્યા, તેનું જોર ક્યાં સુધી રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જીવને જ્યારે સત્પુરુષનો સંગ થાય, સત્પુરુષનો સંગ થાય ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વ કર્મ સંબંધી જે વાસના તે જૂની થતી જાય. મહારાજ કે જેમ જેમ સત્પુરુષનો સમાગમ કરે તેમ તેમ પૂર્વ કર્મ સંબંધી જે વાસના એ ધીરે ધીરે એ જીર્ણ થતી જાય અને પછી એને જન્મ મરણ ભોગવા આવે એવી તે વાસના રહે નહીં. પછી એ જન્મ મરણ ભોગવા આવે એવી વાસના રહે જે જીર્ણ થઈ જાય. પછી ડાંગરનું દૃષ્ટાંત આપે છે કે 4-5 વર્ષ જૂની ડાંગર હોય, એ ડાંગર છે એ તમે વાવો ને તો ઉગે નહીં, કારણ કે જીર્ણ થઈ ગઈ. ખાવામાં આવે, ડાંગરમાંથી ફોતરા કાઢી લો તો પછી આપણે ભાત કરી શકીએ, એનો વાંધો ના આવે, પરંતુ એ ડાંગર વાવવાથી ઉગતી નથી. એમ શ્રીજી મહારાજ કે આ વાસના એકવાર જીર્ણ થઈ જાય સત્પુરુષના, ક્યારે? પણ સત્પુરુષના સમાગમે કરીને જેમ જેમ સમાગમ કરતો જાય એમ એમ વાસના જીર્ણ થતી જાય. તો આપણા માટે તો એક બહુ જ મોટા ભાગ્યની વાત છે કે આવા સત્પુરુષ મળ્યા છે કે જે સત્પુરુષના સમાગમે કરીને આપણી વાસના જીર્ણ થાય છે અને નિર્મૂળ પણ થઈ શકે છે. જે ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં ઉપેન્દ્રાનંદ સ્વામી એમણે કીધું કે સ્વામીએ કામ દોષ પીડે છે અને સ્વામી કે જુનાગઢ આવો, અને જુનાગઢ આવ્યા અને એમને ગુણાતીતાનંદ સ્વામીએ પોતે સમાગમ એમનો કર્યો અને સેવા ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી કરી સ્વામીએ કામ ખેંચી લીધું. ગુણાતીતાનંદ સ્વામીના સમાગમની અંદર એવા ઘણા બધા સંતો આવ્યા, એવા ભક્તો આવ્યા. કામરોડના દાજીભાઈ એમણે પણ સ્વામી આગળ નિષ્કપટ ત્યાં તો સ્વામીના સમાગમે કરીને સ્વામીએ પણ એમની વાસના ટાળી નાખી. તો હવે કેટલાય બધાને વાસના સત્પુરુષના સમાગમે કરીને ટળી ગઈ છે. જે ભગતજી મહારાજના યોગની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ તો અનાદિના પુરુષ હતા, પણ આપણને એક બતાવ્યું. એ સિવાય પણ પુરુષોત્તમદાસ સ્વામી અને આ બધા સંતો જે હતા એમણે પણ વિજ્ઞાનદાસ સ્વામી, પુરુષોત્તમદાસ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી, એ બધાએ પણ ભગતજી મહારાજનો સમાગમ કર્યો અને ભગતજી મહારાજના સમાગમે કરીને એમની જે વાસના છે એ ટળી ગઈ એવો એમને અનુભવ થયો. પુરુષોત્તમદાસ સ્વામી એને તો બ્રહ્મર્ષિ કહેતા શાસ્ત્રીજી મહારાજ પોતે, કે પોતે એવા સ્થિતિને પામી ગયેલા છે. વિજ્ઞાનદાસ સ્વામી એમને પણ અખંડ ભજન થતું, ત્રણેય અવસ્થામાં ભજન થતું. પછી ક્યાં વિષયનો કોઈ સંકલ્પ રહ્યો, ક્યાં કોઈ વાસના રહી, કશું જ રહ્યું જ નહીં. અખંડ જાગ્રતમાં અને સ્વપ્નની અંદર પણ એમને ભજન ચાલુ રહે તો એ ભજનનો દોર ભગતજી મહારાજના સમાગમ થકી એ સિદ્ધ થયેલો. તો આવી રીતે સત્પુરુષના સમાગમે કરીને વાસના પણ ટળી જતી હોય છે. શાસ્ત્રીજી મહારાજનો અનુભવ મણિભાઈ પોતે લખે છે. મણિભાઈ એટલે આપણા ગુરુ પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ, એમના પિતાશ્રી મણિભાઈ. એ મણિભાઈ પોતે એકવાર રાત્રે સૂતા હતા અને સ્વપ્નની અંદર એમને ખરાબ વિચારો, ખરાબ સ્વપ્ન આવેલા. શાસ્ત્રીજી મહારાજ પણ નજીકની અંદર સૂતા હતા, ખાટલામાંથી ઊભા થયા અને એમને સહેજ પગથી ટેબુ મારીને જગાડીને કીધું કે શું બુંડા સંકલ્પ કરે છે કે, અને આવું જે કીધું. અને એ દિવસથી એક આવા બુંડા સંકલ્પ ટળી ગયા. તો સત્પુરુષના સમાગમનો પ્રભાવ છે. અને સત્પુરુષે એ આપણને કીધું છે કે સર્વેને એકાંતિક કરવા છે, બ્રહ્મરૂપ કરવા છે. યોગીજી મહારાજ કહેતા આ સત્સંગની અંદર જે ઝાડુ કાઢતો હોય ને એને પણ આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ કરાવવો છે. આવી વાત યોગીજી મહારાજે પોતે કરી. પ્રમુખ સ્વામી મહારાજે પણ કીધું કે સર્વેને ભગતજી મહારાજ જેવા કરવા છે. અને ખરેખર જે યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના સમાગમે કરીને બધાની અલૌકિક સ્થિતિ એવી થઈ છે. યોગીજી મહારાજના સમાગમની અંદર યુવકની અંદર ડૉક્ટર સ્વામીને બધા હતા અને ડૉક્ટર સ્વામી કહે કે એકવાર અમે યુવક માતાને યોગીજી મહારાજે બધી આ પંચ વિષયના નાશવંતપણાની બધી વાતો કરી. અને બધી વાતો કરતા હતા ને એ જ વખત શ્રીખંડનું કેન ત્યાંથી પસાર થયું. એટલે યોગી બાપાને કીધું કે આ બધી પંચ વિષય નાશવંત છે ને બધી વાત કરે ને અમારું મન તો કે પેલું શ્રીખંડ જે કેન પસાર થયું ને એમ જાય છે. યોગી બાપા કે સમાગમ કરો એ બધું જ થઈ જશે. અને મોહન સ્વામી મહારાજ થોડા વખત પહેલાં આ પ્રસંગ યાદ કરીને એમણે કીધું કે અત્યારે જોઈએ છે કે બધા ડૉક્ટર સ્વામી, ત્યાગલો સ્વામી, કોઠારી બાપા, ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી બધાના જીવનની અંદર આપણે જોઈએ છે
કે એમના જીવનની અંદરથી આ વાસના પંચ વિષયમાંથી આસક્તિ એ બધું ટળી ગયું. તો આપણને અનુભવ થાય છે ત્યાં આગળનો સમય કે મારો સ્વાદ એ યોગીજી મહારાજે, પ્રમુખ સાહેબ મહારાજે કાઢી નાખ્યો, એ ટાળી નાખ્યો. કોઠારી બાપાએ કીધું કોઈ જગતના સંકલ્પની સતત બધા શુભ સંકલ્પ જ થયા રાખે. તો આ બધા સદગુરુ સંતોના જીવનના આધારે પણ આપણને ખબર પડે છે કે જો સત્પુરુષનો સમાગમ કર્યો એમણે, યોગીજી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજનો સમાગમ કર્યો, વર્તમાન કાળે મોહન સાહેબ મહારાજનો સમાગમ કરી રહ્યા છે, તે સમાગમે કરીને એ વાસના ટળી ગઈ. તો આપણે પણ જો સત્પુરુષનો સમાગમ કરીશું, વર્તમાન કાળે મોહન સાહેબ મહારાજ જેવા પુરુષ મળ્યા છે, આપણા માટે બહુ જ મોટા ભાગ્યની વાત છે. બાકી તો ગમે એટલા દમ પછાડ આપણી રીતે કરીએ, બધા સૌભરી આદિક બધા ઋષિઓએ કેટલા 60,000 વર્ષ સુધી પાણીની અંદર તપ કરેલા છે, છતાં પણ વાસના ટળી નથી. વાસના ઉપર એક ઘસરકો પણ પડ્યો નથી, આટલી બધી તપશ્ચર્યા કરવા છતાં પણ. તો એ વાસના ટાળવી છે આપણે. તે વાસના ટાળવા માટે આ ઉપાય બતાવ્યો કે મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમયે મરે, કે મોહનું આવું મોટું સૈન્ય છે, પરંતુ એ સૈન્ય એની સામે ભલભલા હારી ગયા છે. પણ જે મુક્તાન સમય કે એક ગુરુદેવથી એ જ ભાગે, તે ગુરુદેવ તો તાહરી કોર છે, જળમતી તોય નવ બુદ્ધિ જાગે. કે આવા ગુરુથી આજે એ મોહ છે એ બધે ભાગે છે, અને એ ગુરુ તાહરી કોર છે, એ આપણા પક્ષની અંદર છે. એટલા માટે આપણો વિજય નિશ્ચિત છે. એટલા માટે આપણી વાસના ટળવી એ શક્ય છે. તો આ ઉપાય શ્રીજી મહારાજે આપણને બતાવેલા છે કે આપણે વાસના છે એમ પહેલાં તો અંતરદ્રષ્ટિ કરવાની, અને અંતરદ્રષ્ટિ કરી અને પછી એ વાસના ટાળવી છે. એના માટે જે આત્મવિચાર, મહિમાનો વિચાર, આત્મવિચારની વિશેષ વાતો આગળ પ્રથમનું 20મું બધા વચનામૃતમાં જે આત્મવિચારનો જ આખું વચનામૃત છે એની અંદર આપણે વિશેષ કરીશું. પણ મુખ્ય તો શ્રીજી મહારાજ પોતાને આત્મા માનવું, બ્રહ્મ માનવું, અક્ષર માની અને ભગવાનનો મહિમા સમજવાનો, અને સત્પુરુષનો સમાગમ દ્વારા આ બધું સિદ્ધ થાય છે. એ જો આપણે મનની અંદર રાખીએ, સત્પુરુષની અંદર મન કર્મ વચને જોડાઈ જઈએ, એમના જ દર્શન, એમની જ વાતો અને એમના જ પ્રસંગોનું મનન ચિંતન આ બધું જો કરતા જઈશું તો ધીરે ધીરે આ જગતની વાસના એ ક્ષીણ થતી જાય છે અને નિર્ગુણ પણ થતી હોય છે. તો એવો મહારાજે પોતે અહીંયા ઉપાય બતાવ્યો, અને એકાંતિક ભક્ત પણ એને જ કીધો કે ભગવાન વિના બીજી કોઈ જ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય એ એકાંતિક ભક્ત છે. એ એકાંતિક ધર્મ એ પ્રવર્તન માટે જે શ્રીજી મહારાજ આવ્યા, એવો એકાંતિક ધર્મ એ આપણને શ્રીજી મહારાજે અહીંયા બતાવ્યો, અને આપણને આ સત્પુરુષ થકી સિદ્ધ થાય એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 11મું વચનામૃત થયું.